હાંસોટ મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી મુદ્દે ગુજરાત સરકારની નિષ્ફળતા અંગે રજૂઆત કરવા માટે હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકાર છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર શાસન કરે છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર પૂરતો સ્ટાફ નથી તેમજ ભ્રષ્ટાચાર ચાલતો હોય ગુજરાત રાજ્યની ભાજપ સરકાર નિષ્ફળ ગયેલી છે। ઉકાઈ ડેમમાં હાલમાં પૂરતું પાણી હોવા છતાં 35 દિવસનું પાણી બંધ માટેનું રોટેશન પાડવામાં આવે છે, પરંતુ 40-45 દિવસ થવા છતાં 10 થી 15 ગામોની અંદર પાણી પહોંચ્યું નથી, જેથી શેરડી, કપાસ, શાકભાજી અને ઘઉંના પાકોને નુકસાન થયેલ છે। કેટલાક ગામોમાં ઉનાળાની શરૂઆતથી જ તાલુકામાં પાણીની સમસ્યા ઊભી થઈ છે। ખેડૂતોના પીયાવાના પૈસામાં દર વર્ષે વધારવામાં આવે છે। હાંસોટ તાલુકાના અલવા ગામે આવેલ ક્રી4 કંપનીની બહાર વાહનો રોડની બાજુમાં પાર્કિંગ કરવામાં આવે છે। ભૂતકાળમાં અનેકવાર અકસ્માતો સર્જાયા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી। તાલુકાની એસટી બસો અનિયમિત દોડતી હોય, પેસેન્જરો અને વિદ્યાર્થીઓને તકલીફો વેઠવી પડે છે, જેવી બાબતોનો તાત્કાલિક અસરથી કાર્યવાહી હાથ ધરવા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જો તેમ ન કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા આગેવાન અરવિંદ દોરાવાલા, હાંસોટ તાલુકા પ્રભારી અસલમભાઈ સાયકલવાલા, હાંસોટ કોંગ્રેસ પ્રમુખ પરેશ પટેલ, કોંગ્રેસ આગેવાન રજની પટેલ તથા કોંગ્રેસ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય સરકાર રાજ્યપાલને પહોંચાડવા માટે જણાવ્યું હતું।